કે ભાઈ રહેવા દે, મને તારામાં રસ નથી. આપણે નવઘણને ના પાડેલી જે શેઠની પુત્ર વધુએ એને યાદ કરવી પડે, મીનાદેવીને યાદ કરવી પડે કે જેણે પાટણમાં રાજ કરીને બતાવ્યું. તો આપણે શું કરવા આ એક મજાકનું સાધન બનીએ છીએ ને આપણી જાતને પણ બનાવીએ છીએ. સ્ટેજ ઉપરથી કવિ એમ કે પાવાગઢને પેન્ટ પહેરાવ્યું હોય ને એવું લાગે, અને બધી ગુજરાતણો ઓડિયન્સમાં હશે. શું કામ પહેરે છે કોઈ એવી બધી ખરાબ? આપણે કોઈ ગુજરાતણ જોઈએ છે સાહેબ આવી ગ્રેસફુલ સ્ત્રીઓ? તો ક્યાંક જોઈ આવો. ગુજરાતી સ્ત્રી જેવી ગ્રેસફુલ બીજી સ્ત્રી નથી. લાંબો છેડો છાયલનો, કેવી સરસ વાત. ગુજરાતી સ્ત્રી સાડી પહેરે, અને ગુજરાતી સાડી જેવો અદ્ભુત બીજો કોઈ પોશાક નથી. અને છતાંય આપણે આપણી જાતની મજાક બનાવી, આપણે જ આપણી વાત પર હસ્યા, આપણે જ આપણને કાર્ટૂન તરીકે ચિતર્યા. તો મારે તો શાળા સુધી તો હું પછી જાઉં, પહેલાં તો આપણા ગૌરવની વાત કરીએ કે હવે પછી ક્યાંય પણ ગુજરાતી સ્ત્રીની મજાક થતી હોય, એની કોઈ ઉડાવતું હોય, એને વિશે કોઈ આડું તેડું બોલતું હોય તો વિરોધ કરજો, બેસીને હસી ન નાખતા. હું તો સિદ્ધાર્થને પણ કહું છું કે આખો વખત તું આ જ કર્યા કરે છે, ગુજરાતી બૈરાની ઉડાવે છે. મિત્ર છે મારો જીગરી, પણ મતલબ એ નથી કે તમે 5-10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ એક નાટક સુધી કદાચ હસી બી નાખો વાતને, પણ આપણે એવા છીએ નહીં. તો આપણે યાદ રાખવાનું છે. આવી જ મજાક કોઈ મરાઠી નાટકમાં મરાઠી સ્ત્રીઓની કરી બતાવે. આ પદ્માવત રિલીઝ ના થવા દીધી રાજપૂતોએ સાહેબ. આપણે કેમ એવું પાણી નથી બતાવતા? એ સવાલ મારે આ આટલા બધા ભેગા થયેલા ગુજરાતીઓને પૂછવાનો છે. ક્યાં જતી રહે છે આપણી હિંમત? છોડો ને, હવે આપણે ક્યાં આમાં બધામાં પડવું? પૈસા કમાઓ. આ કોણ મગજમારી હવારના પોરમાં કોર્ટના ધક્કા ખાય? આપણે રિલીઝ કરતા, જેને જે કરવું એ કરવા દો. ત્યાંથી શરૂ થાય છે આપણી રમત. આ જ ગુજરાતીઓ વિદેશ જઈને લાઈનમાં ઊભા રહે, ક્યાંય ધક્કા મુક્કી ન કરે. આ જ ગુજરાતીઓ ત્યાં ક્યાંય થૂકે નહીં. આ જ ગુજરાતીઓ એવા સીધા ચાલે સાહેબ યુરોપમાં, અમેરિકામાં, અને અહીંયા સહાર પર ઉતરે હજી તો, અને પેલો મોં ખાય. બહુ દિવસ થઈ ગયો ભાઈ. કેમ? કેમ? આ મારે તમને પૂછવું છે. અને આનો જવાબ તમારે તમારી જાતને આપવાનો છે, મને આપવાની જરાય જરૂર નથી. વિશ્વમાં કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં તમને એક ગુજરાતી ન મળે સાહેબ. લિસ્બનમાં, પેરિસની સડક ઉપર તમને ક્યાં ક્યાં ગુજરાતી ભટકાય. હમણાં અમે વેગસ રજાઓ ગાળવા ગયા હતા, અને હું શોર્ટ્સ પહેરીને ઊભી હતી, અને મારા હસબન્ડને એ લોકો રમતા હતા, અને એક ભાઈ આવ્યા, તમે કાજલ અઝા વહી જ છો ને? તો અહીંયા મને ન ઓળખી હોત તો ન ચાલત. અહીંયા રહી ગયા હતા મને ઓળખ્યા વગરના. પણ મજાની વાત એ છે કે એક ગુજરાતી લેખક, એક ગુજરાતી વક્તા વિશ્વ સુધી પહોંચે છે સાહેબ. એ આપણી ભાષાનું કૌવત છે. જય વસાવડા સ્કૂલમાં નથી ગયા, એનું હોમ સ્કૂલિંગ થયું છે. એણે સીધી 7મા ધોરણની કે 8મા ધોરણની પરીક્ષા આપી, પણ રોજ એક પુસ્તક એની માં એને વંચાવે, રોજ એક વાર્તા એના પપ્પા એને કહે. બાળક શિક્ષણ જે ભાષામાં લેતે, પણ એની કેળવણી ગુજરાતી ભાષામાં થઈ શકે. ગાંધીજીએ 2 શબ્દો આપ્યા, શિક્ષણ અને કેળવણી. એજ્યુકેશન can be in any language that you choose for your child. I don't deny. Maybe you want to send your child to global world tomorrow. He has to face this certain kind of competitions. He will have to live his life. But at the same time, do you really think કે પોતાની ભાષામાં વિચારી નહીં શકે, પોતાનું ભોજન એન્જોય નહીં કરી શકે, પોતાના દાદા દાદી સાથે કે પોતાના ભાઈ બહેનો સાથે પોતાની ભાષામાં મજાક નહીં કરી શકે, તો એ કઈ ભાષાનું બની જશે? અત્યારે જે લોકો 3જી પેઢી અમેરિકામાં જન્મી છે, એ લોકો પોતાની જાતને અમેરિકન કહે છે, એમને ગુજરાતી કહેવામાં રસ જ નથી. એ અમેરિકાનું નેશનલ એન્થમ આમ કરીને ગાય છે. એમને હવે ગુજરાત એ વતન નથી રહ્યું,
કારણ કે એમનું તો વતન જ અમેરિકા થઈ ગયું છે, એમનો જન્મ જ ત્યાં થયો છે. એમને માટે માતૃભૂમિ, કર્મભૂમિ, જન્મભૂમિ જે ગણો એ અમેરિકા છે. અને એના મા બાપ એને મારી પીટીને મંદિરમાં લઈ જાય, જે કરો, જબ્બા પહેરાવે, બિચારા એટલા અનકમ્ફર્ટેબલ હોય. એમ સંસ્કૃતિ નહીં બચે. વેલેન્ટાઇન ડે ના દિવસે તોડફોડ કરવાથી સંસ્કૃતિ નહીં બચે. સંસ્કૃતિ બહુ મોટી ચીજ છે. સિંધુ નદીને કાંઠે આર્યા આવ્યા અને રહેવાનું શરૂ કર્યું અને સનાતન ધર્મની સ્થાપના થઈ. ત્યાંથી આપણી સંસ્કૃતિ આજથી 5000 વર્ષ પુરાણી આ સંસ્કૃતિ છે. એમ 4 માણસો આવે ને પાયા હચમચાવે એટલે સંસ્કૃતિ હચમચી જશે? એવું નહીં થાય. અને મારે તમને બધાને આ જ કહેવું છે કે મંદિરમાં જવાથી, ઉપવાસ કરવાથી કેટલા લોકો, તમને પણ ખબર છે, મને પણ ખબર છે, સવારે રાશિ ભવિષ્ય વાંચે. કોણ કોણ વાંચે છે? સાચું કહો, દિલથી કહો મને. આજે આમ કરતા નહીં ને, મંગળવારે મીટિંગ કરવી નહીં ને, ગુરુવારે કોઈને પૈસા આપવા નહીં ને, અમાસને દિવસે કોઈ સાથે કમિટમેન્ટ કરવા નહીં ને. જો ખરેખર અમાસનો દિવસ ખરાબ હોત ને તો ઈશ્વરે એ દિવસ બનાવ્યો જ ના હોત. એને બનાવ્યો એનો અર્થ જ એમ કે આ તો કુદરતની સાથે જોડાયેલો દિવસ છે. રોજ બધા દિવસ સરખા જ છે. તમારું મગજ ઘરેથી નીકળતી વખતે જે દિવસે ઠેકાણે હોય ને એ સારો દિવસ, એ સિવાયના બધા ખરાબ દિવસ. કચ્છ ઘન, પઠણ, નયન, ગોતે. કેટલા બધા લોકો મને કહે છે મારી પણ રાશિ મિથુન છે, ત્યારે હું એમને કહું કે પણ મારી નથી. સિરિયસલી મારી રાશિ મિથુન નથી. મારી રાશિ મારા નામ પરથી, એટલે મારું નામ મારી રાશિ પરથી છે જ નહીં. અને એટલા આમ કમ્ફર્ટ કે મારી પણ મિથુન છે, ત્યારે મને ઘણી વાર હસવું આવે કે મિથુન રાશિ હોવાથી શું થાય? રાધા અને રૂકમણીની રાશિ એક છે, એનું ભવિષ્ય એક નથી. કૃષ્ણ અને કંસની રાશિ એક છે. રામ ને રાવણની રાશિ એક છે. શબરી ને શૂરપણખાની રાશિ એક છે. એકને ત્યાં રામ એઠા બોર ખાય છે ને એકના નાક કાન કપાઈ જાય છે. એક જ માણસ સાથે ડીલિંગમાં કોઈ કઈ ફરક નથી પડતો. બાધા રાખે. કેટલા લોકોને તમે ઓળખો છો બાધા રાખે? હું આઈસ્ક્રીમ છોડી દઈશ, સારું, તારી તબિયત સારી થશે, વજન ઉતરશે, એનાથી વધારે કઈ નથી થવાનું. ભગવાનને, સિરિયસલી હું તમને પૂછું છું, ભગવાનને શું ફેર પડે તમે આઈસ્ક્રીમ છોડી દો તો? I seriously want to ask this question. Do you really believe કે તમે ભાત છોડી દો, તમે મીઠાઈ છોડી દો, તમે આઈસ્ક્રીમ છોડી દો તો ભગવાનને કઈ ફેર પડે છે? જ્યાં સુધી, અને કોઈને કહેવાનું નહીં, કામ ના થાય ને ત્યાં સુધી. બાધા કોઈને કહી દઈએ ને તો કામ ના થાય. મેં આખી જિંદગીમાં કોઈ બાધા લીધી નથી અને મારા બધા કામ થયા છે. જો ન થાય તો એમ માનવું કે આપણે એ કામને લાયક નહીં હોઈએ. રજનીશને કોઈકે એકવાર પૂછેલું કે તમે પ્રાર્થના કરો તો શું કરો? આમ તો તમે કરતા જ નથી, પણ તમારે કંઈ માંગવાનું થાય તો તમે શું માગો? અને ત્યારે રજનીશે જવાબ આપેલો કે ઈશ્વર પરમપિતા, હું જેને લાયક હોઉં ને એ મને આપજે, અને નહીં તો જે માગું ને એને લાયક બનાવજે. આપણને બધાને એ સુખ હોય, દુઃખ હોય, વ્યક્તિ હોય, પૈસા હોય, પ્રતિષ્ઠા હોય, પદ હોય, જે જોઈતું હોય એને લાયક થાઓ તો તમને આપોઆપ મળશે. આપણે બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણને બધાને જે મળ્યું છે ને એનાથી સહેજ વધારે જોઈએ છે. જાવેદ અખ્તરનો બહુ સરસ શેર છે, તેરા ઓર મેરા બસ એક ही गम है, तेरा और मेरा बस एक ही गम है, हर घर में एक कमरा कम है. દરેકને એમ છે કે એક આ 3 BHK છે ને, આ કોક આવે ને ત્યારે છોકરાઓએ રૂમ ખાલી કરવો પડે, 4માં શિફ્ટ થઈ જાય. 4 થઈ જાય ને એટલે એમ થાય કે મમ્મી સવારે ટન 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 કરે, ભાઈ એક પૂજા રૂમ જોઈએ, 4.5.
4.5 થઈ જાય ને એટલે એમ થાય કે આ ડાઇનિંગ રૂમ જુદો થઈ જાય ને તો સારું પડે. 5 થઈ જાય ને એટલે એમ થાય છોકરાઓ મોટા થાય છે.